પોપટ મળ્યો પોપટીને ખીજાવા ઝાડ ઉપર કે અત્યાર સુધી ક્યાં ગઈ હતી. પોપટીએ કીધું ઈ કે કોયલ બેન આવ્યા હતા ને એણે એમ કીધું કે તારી જેઠ ઘરે નથી, આ ભાદરવો મહિનો હાલે ને તે ઈ કોકના ખોડા ઉપર હરાત ખાવા ગયા છે કાંઈ કેમ જાતો નથી, એટલે તું આવીને કાલ જોને મેં કાબરબેનને બોલાવ્યા હતા પણ એ કલબલાટ મળ્યા કરવા એટલે એમાં કાંઈ મજા આવી નહીં, એટલે તું આવી એટલે હું ને બેહવા ગઈ હતી. પોપટ કે એમ બેહવા ન જવાય ને ઈ કે જ્યાં હોય ને કે તને ખબર ન હોય હું કામ ધંધે ગયો હો. ત્યાં પોપટી કે એટલું બધું તમે હું કામ ધંધો કર્યો. તે પોપટ કીધું કે કોઈ પણ ના આંબા હોય ને ત્યાં હું સીધો વયો જાઉં અને ત્યાં સાસુ મારી કે કેરી બગાડું કેરી ખાવ, અને એમાં પોપટીનો મગજ ગયો કે એકલા જ તે તમે રસ પીવો છો કેરીનો, અમારી હાથું કોઈ દી લાવતા નથી, એમ કરીને બેનો ડખો વધી ગયો. એટલે પછી પોપટી મળી સામું બોલવાનું, પોપટથી સહન ન થયું, પોપટે મારી એક ધોલ. વાવ. તે પોપટીએ પોપટને માર્યો ધક્કો, એટલે ઝાડવા ઉપર પોપટ હતો ત્યાંથી પોપટ ગયો હેઠે. બન્યું એવું ઝાડવા હેઠે વાઘ બેઠો હતો, વાઘ ઉપર પોપટ પડ્યો. હવે વાઘ ઉપર પોપટ પડ્યો એટલે વાઘે આમ કરીને આમ દરાગ દઈને જાગ્યો અને પોપટને ભાઈ પરસેવા વળી ગયો. પરસેવાના ટીપા મળ્યા પડવા. હવે એમ થયું ઈ કે ઉપર પોપટી છે અહીં હેઠે વાઘ છે, એટલે પોપટ મળ્યો દોડવા અને વાઘને એમ થયું કે મારી ઉપર પીડ્યો, વાઘ પોપટની પાછળ. હવે એમાં બન્યું એવું એક ગટર આવીને આ પોપટને એમ થયું કે ભાઈ હું તો આમ ઠેકીને વયો જાય, એટલે પોપટ ગટર ઠેકીને વયો ગયો અને વાઘને એમ થયું કે હું ગટર ઠેકી જાઉં. એ વાઘ ગયો ગટર ઠેકવા, પણ બન્યું એવું ગટરની માલપા ભૂંજરું હતું, ભૂંજરું નાસ્તો કરતું હતું ગટરની માલપા. એટલે ભૂંજરું તો ભૂંજરું જ હોય અને એમાંય ગટરમાં, એટલે ગટરનો કલર અને ભૂંજરાનો કલર બે એક થઈ ગયેલું. વાઘને દેખાણું નહીં, વાઘ ગયો કૂદકો મારવા, એ પડ્યો ગટરમાં એટલે સીધું ભૂંજરા ઉપર. એટલે પાછો કૂદકો મારીને વાઘ બહાર નીકળ્યો એટલે ભૂંજરું જે હતું એને એમ થયું કે હું અહીંયા માન નિરાતે નાસ્તો એકલો કરું છું, કોઈનું નામ લઉં નહીં, કોઈના આડા પગે આવું નહીં, ના મારી ઉપર પડ્યું કોણ, એમ કે ભૂંજરું ભાઈ ખીજાણું લાલ સોળ થઈ ગયું. અને એમાં નાસ્તો તો એને પાછો ગટરનો જ કર્યો હોય એટલે ભૂંજરાનો મગજ ગયો. મોર પોપટ એને પરસેવો વળી ગયેલો અને એની વાહે વાઘ એને પરસેવો વળી ગયેલો અને એની વાહે આ ભૂંજરું હતું એનોય મગજ ફાટી ગયેલો. હું નાસ્તો કરતો હતો ન્યા મારી વાહે મારી ઉપર આ પડ્યો અને એની વાહે ભૂંજરું. તો એને દોડા દોડ જાય. ભાઈ ભૂંજરા તો આમ જેવું ધોળે એવો કિશોર ને કાદવ ને એ બધું ઉડતું જાય. હવે એમાં પાછું આગળ જઈને એવું બન્યું, એક ભાઈ હતા એ મોટું જબર તપેલું લઈને માલપા ગોળ અને ગોળનું પાણી હલાવતા હતા. એ આ પોપટને ખબર નહીં. તે પોપટને એમ થયું કે ઓલી ગટર ઠેકી ગયો એમ પાછું હું આ તપેલું ઠેકી જાઉં. એટલે પોપટ ગયો માલપા તપેલું ઠેકવા. પરસેવો તો રેપઝેપ થઈ ગયેલો હતો, પણ તપેલું કાંઈ ઠેકી ગયો નહીં, એ પીડ્યો તપેલામાં. અને વાઘ એની વાહે આવ્યો તેને એમ થયું કે આ મોટી જબર ગુફા છે ને આમાં ક્યાંક પોપટ હંતાઈ ગયો છે. એટલે માલપા પાછો વાઘ ખાટક્યો, એ પરસેવે રેપઝેપ થઈ ગયેલો અને વાહે આવ્યું ભૂંજર્યું. ભૂંજરાને તો પરસેવો ભેગો થયો તો અને ગટરનું બધું કિસડ હતું એ લાગેલું હતું, એટલે ત્રીજું પાછું ભૂંજરું હતું. તેને એમ થયું હું ઠેકી જાઉં, એ માલપા ખાટક્યું. હવે પરસેવો ભેળો થયો અને એ પરસેવો ભેળો થયો, એ ગોળનું પાણી ઉકળતું હતું. માલપા તૈણીનો પરસેવો ભેગો થઈને પડ્યો અને પોપટ ત્યાંથી સટકીને વહી ગયો. એની પાછળ વાઘ વહી ગયો, એની પાછળ ભૂંજરું વહી ગયું. અને અહીંયા બરોબર જે ભાઈએ એ તપેલું મૂક્યું હતું એ આવ્યો, પણ ઉફાળા મળ્યું મારવા. એટલે એ ભાઈએ આવીને જોયું, એ બીજું કાંઈ હતું નહીં, દારૂ હતો. તૈણીના પરસેવો ભેગા થઈ ગયા અને એ દારૂ હતો ભાઈ ઉફાળા મારવા મળ્યો. અને એ માલિકે હેઠે ઉતાર્યો એટલે જે પહેલી ધાર હતી, પહેલા પોપટ પડ્યો એટલે પોપટનો પરસેવો પડ્યો. બીજી ધાર જે હતી વાઘ હતો, એ વાઘનો પરસેવો હતો એ પડ્યો. અને ત્રીજું જે હતું એ ભૂંદરું હતું, એનો પરસેવો અને કિશોર બે માલપા પડેલું.
એટલે તમે વિચાર કરો કે પહેલો પેક કોઈ મારે એ પોપટનો હોય, એટલે પોપટ જેવી જ વાતો હોય અને કેવી વાતો કરતા હોય. ભલે એની પાસે કાંઈ ન હોય પણ કે મોટા તું કાંઈ મૂંઝાતો નહીં હોત ઉતારે આ બુસ્કટ એ તે મારા કલેજા હું તને દઈ દઉં છું, આવી બધી પ્રેમથી વાતો કરે. અને બીજો પેક મારે એટલે સીધા વાઘના ભાગનો જે પરસેવો પીડ્યો હતો એનું, એટલે તરત એમ કે અહીંયા આવી તો તેમ કેટલા ભાઈઓ છો? તે 3 ભાઈઓ. એ કે 4 હોય તમે શું કરી લો? અમથી અમથું બાંધવાનું ગમે ત્યાં ગોત્યા કરે અને તિરાડ જ મારે, એ વાઘનો પરસેવો. અને ત્રીજી ધારનો જે ત્રીજો પેક મારે એ ભૂંજરાના ભાગનું હોય, એટલે ત્રીજી પેક મારી દે અને ફૂલ થઈ જાય. આડી ગટર આવે કે કાંઈ પણ રસ્તા ખરાબ આવે, ભેહું પોદળા કરી ગયા હોય એ આવે, એ કાંઈ ભાન હોય જ નહીં. અને ત્રીજી જે કેપ મારી ગયા હોય એટલે ભૂંજરું જ્યાં પડ્યું હોય ત્યાં એ ભાઈ પીડ્યા હોય, પછી એને ગોતવા આપણે ગટરમાં. અને હા,